હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું જીબી પટેલ સર, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર નંબર 5 ધોરણ 12 એકાઉન્ટની અંદર ભાગીદારનો પ્રવેશ, એમાં આપણે અગાઉ ટૂંકા દાખલાઓમાં નવું પ્રમાણ નફા નુકસાનનું કઈ રીતે શોધવું અને એના પરથી ત્યાગનું પ્રમાણ કઈ રીતે શોધવું એને લગતી રીતના દાખલાઓ આપણે અગાઉ ભણી ગયા. તો જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે ત્યારે જે બાબતો ધ્યાનમાં લેવાની આવશે એ પૈકીની બીજી બાબત છે નવા ભાગીદારના પ્રવેશ સમયે પાઘડીની હિસાબી અસરો. તો ધંધાની પાઘડીનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું, કારણ કે નવો ભાગીદાર પેઢીમાં આવે તો જૂના ભાગીદારોએ ધંધાને બજારમાં ટકાવી રાખવા માટે, પ્રતિષ્ઠિત બનાવવા માટે અત્યાર સુધી જે મહેનત કરી હશે એનો સીધો લાભ નવા ભાગીદારને મળશે. તો એની સામે જે જૂના ભાગીદારો છે એ નવા ભાગીદાર પાસેથી પેઢીની મિલકતોમાં ભાગ મેળવવા નવા ભાગીદાર પાસેથી મૂડીની રકમ મેળવશે અને નવા ભાગીદારને પેઢીમાં નફામાં ભાગ આપવાના બદલે એની પાસેથી પાઘડીની રકમ વસૂલવામાં આવશે. તો એ કઈ રીતે નક્કી કરવું એને લગતી હિસાબી ચર્ચા કરવાની છે. તો પાઘડીની હિસાબી અસરો, તો અહીંયા જુદી જુદી રીતે પાઘડી અંગેની હિસાબી અસરો આપવા માટેની આમ નોંધો આવશે. એ આપણે કઈ રીતે મોટા દાખલાની અંદર એડ કરવાની થશે એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલી બાબત છે કે જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે, બારોબાર જૂના ભાગીદારોને પાઘડીની રકમ આપી દેવામાં આવે તો પેઢીના ચોપડે એ અંગે કોઈ નોંધ થતી નથી. જો આ બાબતને એટલા માટે મૂકી છે કે તમને આવો પ્રશ્ન ક્યાંય વિકલ્પમાં પૂછી શકે કે જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે તો તેની હિસાબી ચોપડે શું અસર થાય, તો આપણે કહી શકાય હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી. બીજી બાબત, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે. તમને દાખલામાં આપેલું હશે કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે છે કે અન્ય રૂપે મિલકત રૂપે લાવી શકે. બરાબર. તો નવો ભાગીદાર પેઢીમાં હિસ્સેદાર બનવા માટે નફામાં ભાગ મેળવવા પોતાના ભાગની પાઘડીની જે રકમ લાવશે એને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. તો એની કેવી રીતે આમ નોંધ લખવી એ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે. તો ખાસ યાદ રાખજો, જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે બે આમ નોંધ લખાશે. પહેલાં તો આપણે પાઘડી કેટલી લાવે છે એની ગણતરી કરવી પડે જો ડાયરેક્ટ ન આપી હોય તો નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો પહેલી આમ નોંધ લખાશે. રોકડ કે બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે એ જ રકમ જૂના ભાગીદારો વચ્ચે વહેંચવાની થાય ત્યારે આમ નોંધ થશે. એની આપણે અગાઉ પછી ચર્ચા કરીએ. હવે નવો ભાગીદાર માની લો કે રોકડ સિવાય અન્ય સ્વરૂપે પાઘડી લાવે તો એની કઈ રીતે નોંધ થાય. તમને એવું પણ પૂછી શકે કે નવો ભાગીદાર પાઘડી રૂપે 50,000નું ફર્નિચર લાવે છે તો કોઈ મિલકત સ્વરૂપે પાઘડી લાવે એને અન્ય સ્વરૂપે કહેવાય. તો ત્યારે આપણે રોકડ કે બેંક ખાતું ઉધારવાના બદલે જે તે મિલકત ખાતે ઉધાર કરવાનું અને પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ શું કરવાની, જમા. હવે એ જ રકમ જે પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે બે આમ નોંધમાં જમા કરી હોય એ રકમ જૂના ભાગીદારો વચ્ચે હંમેશા ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. આટલું યાદ રાખવાનું છે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે ત્યારે એ રકમ સૌ પ્રથમ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે અને જૂના ભાગીદારો વચ્ચે એ રકમ ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. એટલે કે જૂના ભાગીદારો પોતાના નફાનો જેટલો ત્યાગ કરે એ પ્રમાણમાં એ રકમ એમના મૂડી કે ચાલુ ખાતે જમા આપવામાં આવશે. તો ત્યારે આમ નોંધ બોલાશે. જે પાઘડીનું પ્રીમિયમ અગાઉની આમ નોંધમાં જમા છે એને હવે ઉધાર કરવાનું એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર,
તે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. હવે એ જ આમ નોંધ ગણતરી કરો તો ઘણી વખત એવું પણ આવશે કે જે જૂના ભાગીદારો છે એ લાભ મેળવતા હોય, એટલે કે ત્યાગ કરવાના બદલે લાભ મેળવતા હોય. નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે, નફા નુકસાનનું પ્રમાણ બદલાય તો એના કારણે ઘણી વખત જૂના ભાગીદારો પણ લાભ મેળવનાર બનતા હોય. તો જૂનો ભાગીદાર કોઈ લાભ મેળવનાર બનતો હોય તો ત્યારે આમ નોંધ લખવી પડશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, જૂના ભાગીદાર જે લાભ મેળવનાર છે એના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, અને તે જૂના ભાગીદાર જે ત્યાગ કરનાર છે એના મૂડી કે ચાલુ ખાતે જમા થશે. તો આ બધી માહિતીઓ તમને ત્યારે સમજાશે જ્યારે આપણે મોટા દાખલા ગણીશું અને એના અંદર રકમો તમને આપેલી હશે, પણ અત્યારે તમારે આ બધી આમ નોંધો યાદ રાખવાની છે. તો વિશિષ્ટ નોંધમાં એ ધ્યાનમાં લેવાનું છે કે નવા ભાગીદારના પ્રવેશ સમયે પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની. તમને દાખલાની અંદર જે રકમ આપેલી હશે તો એમાં રકમરૂપી તમને પાકું સરવૈયું આપેલું હશે. જો પાકા સરવૈયામાં તમને પાઘડી આપેલી હોય તો એ જૂની પાઘડી કહેવાય, અને એ રકમ તમારે જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની થશે. ત્યારે આમ નોંધ થાય જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા, એટલે પાઘડી ખાતું બંધ થઈ જાય. પણ એ ક્યારે કરવાનું? તમને રકમરૂપી જે પાકું સરવૈયું આપેલું છે એમાં તમને પાઘડી આપેલી હોય તો જ એ નોંધાવશે, નહીંતર આવશે નહીં. ચલો, ત્યાર પછી આપણને પાઘડી અંગેની જે આમ નોંધો પૂછાય એવી છે એની આપણે ચર્ચા કરીએ. તો ત્રીજી બાબત છે કે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે અને જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી રોકડમાં ઉપાડી જાય, પેઢીમાં ન રહેવા દે. નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો અગાઉ આપણે બે આમ નોંધ કરી એવી તો કરવાની જ, પરંતુ જૂના ભાગીદારો પાઘડીની રકમ તરત ઉપાડી જતા હોય તો કેવી આમ નોંધ થાય? તો ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં રકમના પાકા સરવૈયામાં જોવાનું. જો જૂની પાઘડી આપેલી હોય તો એ જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની પહેલાં આમ નોંધ લખી દેવાની, જે આપણે હમણાં જ જોઈ. તો એની આમ નોંધ થશે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. હવે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે અને સાથે મૂડીની રકમ પણ રોકડમાં લાવે તો તમારે આવી આમ નોંધ ભેગી લખી શકો. રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે, તે નવા ભાગીદારના મૂડી ખાતે. તો મૂડીની રકમ એના મૂડી ખાતે જમા થશે અને પાઘડીની રકમ રોકડમાં લાવશે એ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે. પછી તમને એ જ રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં ફાળવવાની આમ નોંધ, જે આપણે અગાઉ પણ જોઈ લીધી. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. અને હવે જૂના ભાગીદારોના મૂડી ખાતે જે ત્યાગના પ્રમાણમાં પાઘડીની રકમ જમા આપી એમાંથી તેઓ અંશત રકમ ઉપાડી જાય કે પૂરેપૂરી રકમ ઉપાડી જાય, ત્યારે આમ નોંધ થશે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલી પેઢીમાંથી રોકડ જાય. તો આ ખાસ આમ નોંધો તમારે આવશે, એટલું ધ્યાન રાખવાનું. હવે તમને ચોથા ટૉપિકમાં એવું કીધું છે કે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે, તો ઘણી વખત એવી પણ દાખલામાં રકમ આપી હશે કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવી ન શકતો હોય તો જ્યારે તે મૂડી રૂપે રોકડ રકમ લાવે છે, એ આપણે અહીંયા ટૉપિકમાં જોયું હતું, અને એ એના મૂડી ખાતે જમા લીધા છે, તો હવે એ રકમ એના મૂડીમાંથી ઉધારવાની. તો નવો ભાગીદાર રોકડમાં પાઘડીની રકમ જો ન લાવી શકતો હોય, બરાબર, તો આપણે આમ નોંધ મૂડી રૂપે જે રોકડ લાવે એની પહેલાં આ રીતે લખી દેવાની, રોકડ ખાતે ઉધાર, તે નવા ભાગીદારના મૂડી ખાતે. પણ આ મૂડીની રકમ રોકડમાં લાવે એની કરી. પાઘડીની રકમ રોકડમાં નથી લાવી શકતો તો આ મૂડી જે જમા થઈ એમાંથી ઉધારવાની. તો બીજી આમ નોંધ લખાશે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર,
તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા, એ પણ ત્યાગના પ્રમાણમાં રકમ વહેંચવાની. તો હવે રકમ નવા ભાગીદારના મૂડી ખાતામાંથી ઉધારવામાં આવશે. પાંચમી બાબત છે કે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશત રોકડમાં લાવે અને બાકીનું રોકડમાં ન લાવે તો જેટલી રકમ રોકડમાં લાવે એ રોકડ ખાતે ઉધાર થાય. બરાબર. જે મૂડીની રકમ રોકડમાં લાવશે એ એના મૂડી ખાતે જમા થશે અને પાઘડીની રકમ જેટલી રોકડમાં લાવશે એ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે. હવે એ જ રકમ ભાગીદારો વચ્ચે વહેંચવાની થાય ત્યારે આપણે એવી રીતે વહેંચતા હતા કે પાઘડીનું પ્રીમિયમ ખાતું ઉધારતા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, જે રકમ પાઘડીની રોકડમાં જેટલી નથી લાવી શક્યા એ આપણે નવા ભાગીદારના મૂડી ખાતામાંથી ઉધારવાની અને તે જૂના ભાગીદારોના મૂડી ખાતે શું કરવાની? જમા કરવાની. તો આટલી બાબતો જે મેં તમને સમજાવી એ તમારે મોટા દાખલાઓ જ્યારે આવશે ત્યારે પાઘડી રૂપે આમ નોંધો લખવાની જે થશે એને લગતી માહિતી હતી. બરાબર. એ મોટા દાખલાઓ આવશે ત્યારે આપણે ડીપમાં સમજીશું. અત્યારે ખાલી તમે વાંચતા થાઓ એટલા માટે મેં તમને આપ્યું છે. એ તમને મોટા દાખલા હું સમજાવીશ ત્યારે જ આવડશે. તો હવે એની આમ નોંધો માટેના એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા તમને બીજા પ્રશ્નમાં કીધું છે કે એ અને બી એક પેઢીના ભાગીદારો છે. સીને 1/4 ભાગે પેઢીમાં દાખલ કર્યો. સી મૂડી પેટે 80,000 લાવે છે અને તેના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખથી કરવામાં આવ્યું. મતલબ કે આખી પેઢીની પાઘડીની કિંમત કેટલી નક્કી થઈ? 1 લાખ. તો સીને 1/4 ભાગે પ્રવેશ આપ્યો છે તો એણે 1/4 ભાગે કેટલી પાઘડી લાવવી પડે? તો પહેલાં એ શોધી લેવાનું કે સીના ભાગની પાઘડી 1 લાખ ગુણ્યા 1/4 એટલે 4 વડે ભાગો એટલે 25,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવવા પડે અને 80,000 રૂપિયા મૂડી પેટે લાવે છે. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે પાઘડીની રકમ એ જૂના ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય અને મૂડીની રકમ એના જ મૂડી ખાતે જમા રહે. તો અહીંયા દાખલામાં તમને જો જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું નથી એને સરખું ગણાશે. બરાબર. તો એને આપણે જૂનું પ્રમાણ 1:1 ગણીશું. કારણ કે જો દાખલામાં નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે ત્યાગનું પ્રમાણ એ થાય ને જૂનું પ્રમાણ એ જ રહેશે. નવા ભાગીદારનો ભાગ છે 1/4. હવે જૂના ભાગીદારોના ભાગે ત્યાગના પ્રમાણમાં પાઘડી ફાળવો તો આ 25,000 રૂપિયા અડધા બેને મળશે. એટલે એકને 12,500 મળશે, બીજાને 12,500 મળશે. હવે તમે એની આમ નોંધ લખશો તો કઈ રીતે લખાય એ આમ નોંધ આપણે જોઈએ. તો આપણને આમ નોંધમાં પહેલું જ મૂડી રૂપે અને પાઘડી રૂપે જે રોકડ લાવે છે તો પેઢીમાં 80,000 મૂડીના આવશે અને પાઘડીના 25 આવશે. એટલે કુલ પેઢીમાં રોકડ આવશે 1,05,000. રોકડ આવે તો ઉધાર થાય એટલે રોકડ ખાતે ઉધાર. તે સીના મૂડી ખાતે, જો મૂડી પેટે 80,000 લાવ્યો એ સીના મૂડી ખાતે જમા થયા. તે પાઘડીના પ્રીમિયમ ખાતે, તો પાઘડીની રકમ રોકડમાં 25,000 લાવ્યા એ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થાય. બીજી આમ નોંધ, હવે આ પાઘડીનું પ્રીમિયમ જમા છે એને ઉધાર કરવાનું એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે બીજી આમ નોંધમાં ઉધાર થશે 25,000. તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે સરખા ભાગે આપણે વહેંચીશું. ત્યાગનું પ્રમાણ એ જ જૂનું પ્રમાણ હતું સરખું એટલે 12,500. તો આવી બે આમ નોંધ તમારે લખવાની થશે. હવે તમને પ્રશ્ન નંબર ત્યાર પછીનો આપેલો છે. એમાં કીધું છે કે એ અને બી 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી તેના ભાગની પાઘડી અને મૂડી પેટે અનુક્રમે 40,000 અને 60,000 રોકડા લાવે છે. જો અનુક્રમે કીધું એટલે મૂડી પેટે 40,000 લાવશે અને પાઘડી તરીકે 40,000 અને મૂડી તરીકે 60,000 લાવશે. સીના પ્રવેશ વખતે એ અને બીના પાકા સર્વેમાં પાઘડી આપેલી છે 30,000. ત્રણેય ભાગીદારોનું નવું પ્રમાણે આપી દીધું છે 3:5:2. તો જૂનું પ્રમાણ 2:3 અહીંયા આપેલું હતું, નવું પ્રમાણ 3:5:2 આપ્યું છે.
તો તમે ત્યાગનું સૂત્ર લેતા આવું ખબર છે, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા એ અને બીનું જૂનું પ્રમાણ 2:3 છે, તો 2 ને 3 5, એટલે 2 પંચમાંશ અને 3 પંચમાંશ કહેવાશે. નવું પ્રમાણ ત્રણેયનું આપ્યું છે 3:5:2, તો 3 ને 2 5 ને 8 ને 2 10, એટલે 3 દશાંશ 5 દશાંશ 2 દશાંશ થશે. હવે આપણે ત્યાગ શોધવા માટે ત્યાગનું સૂત્ર લેવાનું. તો અહીંયા તમે સૂત્ર લઈ અને ત્યાગ શોધી શકો છો. ત્યાગ હંમેશા જૂના ભાગીદારો કરે. જૂનો ભાગ 2 પંચમાંશ અને 3 પંચમાંશ કહેવાશે. નવો ભાગ અહીં ત્રણેયનો આપણને આપેલો છે, એમાંથી એનો 3 દશાંશ અને બીનો 5 દશાંશ કહેવાશે. ત્યાગ બરાબર આપણું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ વસ્તુ તમે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છો. તો 2 પંચમાંશમાંથી 3 દશાંશ બાદ કરવા હોય તો આપણે આવી ચોકડી ગુણાકાર કરી શકો. 10 દુ 20, અહીં 4ની જગ્યાએ તમે 20 લખી શકો. 5 તરી 15, તો આ 3ની જગ્યાએ 15 લખી શકો. અને પછી નીચેનો ગુણાકાર 5 ગુણ્યા 10 એટલે 50 લખી શકો આ 10ની જગ્યાએ. તો 20માંથી 15 બાદ કરો તો 5 આવે, છેદમાં 50. 5 અપન 50ને તમે 5 વડે ભાગી દો તો 5 એકા 5 ને 5 દાણ 50. આ લસાલીન કરેલું છે, આપણે ચોકડી ગુણાકાર કરીને કરી લેવાનું. એ જ રીતે 10 તરી 30 થાય, એમાંથી માઇનસ પાયો 25, છેદમાં 50. 30માંથી 25 બાદ કરો એટલે 5 અપન 50 આવે, એને 5 વડે ભાગી દો એટલે 1 દશાંશ, એટલે 2નો ત્યાગ 1:1 થયો. હવે જે પાઘડીની રકમ રોકડમાં લાવે એને લગતી જે આમનોંધો છે, બરાબર, એ કઈ રીતે લખાય એની માહિતી આપણે હવે પછી જે નેક્સ્ટ પિરિયડ આવશે એના અંદર આપણે ગણતરી કરીને કરીશું. અહીંયા તમને જે માહિતીઓ આપેલી હતી એના પરથી તમારે આવી ગણતરી કરી અને શું લખવાની હતી, આમનોંધ. ઓકે, તો નેક્સ્ટ પિરિયડમાં હવે પછીના ટૉપિકની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જે માહિતી મેં તમને શીખવી છે એટલી માહિતીનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો. જો તમને આ બાબતો આવડશે તો પછી મોટા દાખલા જે 8-8 ગુણના આમાંથી પૂછાવાના છે એમાં કોઈ તકલીફ પડશે નહીં.